ઈરાન સામે યુદ્ધ રોકવાની વાત હતી એ પ્રસ્તાવ અમેરિકન સંસદમાં પસાર થઈ ગયો। જે રિપબ્લિકન સાંસદો છે એના જ એટલે કે સત્તા પક્ષના ટ્રમ્પની સાથેના સાંસદો એમાંથી 4 સાંસદોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું અને ટ્રમ્પની વિરુદ્ધમાં મતદાન કર્યું। આ પ્રસ્તાવ પસાર થયા બાદ હજુ પણ અમેરિકન સંસદમાં એક અંતિમ વોટિંગ પણ થાય છે, એ થવાનું બાકી છે। ત્યાં સુધીમાં મોટા ઉલટફેર પણ કરી શકે છે ટ્રમ્પના જ 4 રિપબ્લિકના સંસદોએ વિરુદ્ધમાં વોટિંગ કર્યું અને વાત છે ટ્રમ્પને અમેરિકન સંસદમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ઈરાન અમેરિકા યુદ્ધ અંગે આજના સૌથી મોટા સમાચાર। ટ્રમ્પને અમેરિકન સંસદમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે। ઈરાન સામે યુદ્ધ રોકવા અંગેના પ્રસ્તાવો સંસદમાં પાસ થયા છે। ટ્રમ્પના જ 4 રિપબ્લિકના સંસદોએ વિરુદ્ધમાં વોટિંગ કર્યું અને વાત છે જ્યારે 50-47થી એ પાસ થયો યુદ્ધ રોકવા અંગેનો પ્રસ્તાવ। હજુ અમેરિકી સંસદમાં પ્રસ્તાવ પાસ થવા પર અંતિમ વોટિંગ જે છે તે બાકી છે। યુદ્ધ આગળ ધંપાવવા માટે ટ્રમ્પ જે છે તેઓની શક્તિઓ જે છે તે હવે સીમિત થઈ શકે તેવી સંભાવના છે। જો કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પાસે એ વીટો પાવર હોય છે, જ્યારે વીટો પાવરનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ સ્વયં નિર્ણય પણ લઈ શકે છે, પરંતુ સંસદમાં ઝટકો લાગતા ટ્રમ્પને એ માહોલનો અંદાજો જે છે તે પણ આવતો જોવા મળી રહ્યો છે। એટલે કે જે અમેરિકી સાંસદ છે એ સંસદ છે તેની અંદરથી આ સૌથી મોટો ઝટકો જે છે તે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને લાગતો જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક દેશો જે છે તેની અંદર અત્યારે મુશ્કેલી જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને પહોંચતો જોવા મળી રહ્યો છે, પરંતુ યુદ્ધ રોકવાને લઈને જો કે હાલ સીઝફાયરની જે જાહેરાત તો કરવામાં આવી હતી, પરંતુ યુદ્ધ સંપૂર્ણપણે રોકવા માટેની જાહેરાત ક્યારે થશે, બંને દેશો ક્યારે સમજૂતી કરશે, તેને લઈને પણ એક સવાલ જે છે ત્યાં ઉઠી રહ્યો છે। મુફદ્દલ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। મુફદ્દલ, જે રીતે અત્યારે તો એ બંને દેશો વચ્ચે સીઝફાયર જેવી સ્થિતિ છે, પરંતુ આ બધાની ચર્ચા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને સંસદમાંથી સૌથી મોટો ઝટકો અત્યારે લાગતો જોવા મળી રહ્યો છે। બિલકુલ ભાવિક, ઈરાન અને અમેરિકા યુદ્ધમાં સમજૂતી માટે જેટલા પણ પ્રયાસો થઈ રહ્યા છે એનું કોઈ પરિણામ નથી આવી રહ્યું। એવા સમયમાં ત્યાંની સંસદમાં જેના ઉપર આખી દુનિયાની નજર હતી, જે પ્રસ્તાવ વિપક્ષ લઈને આવ્યો હતો એ પ્રસ્તાવ કે જેમાં ઈરાન સામે યુદ્ધ રોકવાની વાત હતી એ પ્રસ્તાવ અમેરિકન સંસદમાં પસાર થઈ ગયો। એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પને આ સૌથી મોટો ઝટકો છે ઈરાન અમેરિકા યુદ્ધને લઈને, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ લગાતાર દાવો કરી રહ્યા હતા કે રિપબ્લિકન સાંસદો છે એ સાથ આપશે અને આ પ્રસ્તાવ પડી જશે, જે યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ છે એ પડી જશે। પણ જે રિપબ્લિકન સાંસદો છે એના જ એટલે કે સત્તા પક્ષના ટ્રમ્પની સાથેના સાંસદો એમાંથી 4 સાંસદોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું અને ટ્રમ્પની વિરુદ્ધમાં મતદાન કર્યું। એના કારણે આ પ્રસ્તાવ 50-47 3 વધારે મત મળવાથી પસાર થઈ ગયો છે અને ટ્રમ્પના જે યુદ્ધ અંગેની જે કવાયત છે એને મોટો સેટબેક લાગ્યો છે, મોટો ઝટકો લાગ્યો છે। જો કે આ પ્રસ્તાવ પસાર થયા બાદ હજુ પણ અમેરિકન સંસદમાં એક અંતિમ વોટિંગ પણ થાય છે, એ થવાનું બાકી છે। ત્યાં સુધીમાં મોટા ઉલટફેર પણ કરી શકે છે ટ્રમ્પ, જે રીતે એમનો સ્વભાવ રહ્યો છે ને જે રીતે એ ત્યાં નેતૃત્વ કરી રહ્યા છે। આ આખા પ્રસ્તાવમાં રિપબ્લિકન સાંસદો પણ ટ્રમ્પની સાથે ન હોય એવી ઘટના એટલા માટે બની છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધને ત્યાંની જનતાએ ઇઝરાયેલે થોપેલું યુદ્ધ ગણાવ્યું છે। એટલે ત્યાંની જનતા પણ ખૂબ નારાજ છે, ત્યાંના અર્થતંત્રને મોટી અસર પહોંચી છે, મોંઘવારી ત્યાં ખૂબ વધી છે। અમેરિકામાં થોડા સમય પહેલાં સમગ્ર અમેરિકાના
ઘણા બધા રાજ્યોમાં સરકાર વિરુદ્ધ એટલે કે ટ્રમ્પ વિરુદ્ધ મોટા પાયે ઉગ્ર પ્રદર્શન થયું હતું. એ પછી દેશની સંસદમાં એટલે કે અમેરિકન સંસદમાં આ રીતે ટ્રમ્પની વિરુદ્ધમાં પ્રસ્તાવ પસાર થઈ જાય એ ખૂબ મોટી વાત છે. અને આ પ્રસ્તાવમાં હજુ જે બીજો તબક્કો મેં કહ્યું એમ એક અંતિમ વોટિંગ બાકી છે. એ અંતિમ વોટિંગમાં પણ જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય તો ઈરાન યુદ્ધને આગળ ધપાવવા માટે ટ્રમ્પે પછી પોતાના વીટો પાવરનો ઉપયોગ કરવો પડશે. અને વીટો પાવરનો ઉપયોગ રાષ્ટ્રપતિ પાસે હોય છે વીટો પાવર, જેનાથી એ સંસદની ઉપર જઈને પણ નિર્ણય લઈ શકે છે. પણ સીધો મેસેજ એ જાય છે કે જ્યાં દેશની જનતાના પ્રતિનિધિઓ બેસે છે એમનો જે મત છે એને રાષ્ટ્રપતિએ માન્યો નહીં. વીટો પાવરનો ઉપયોગ કરવાથી આ મેસેજ આખા અમેરિકામાં જઈ શકે છે, જે ટ્રમ્પ પ્રશાસન માટે પણ મોટો ઝટકો બની શકે છે. આમાં યુદ્ધ રોકવાને લઈને અથવા તો યુદ્ધને આગળ વધતું રોકવાને લઈને આ મોટી કવાયત છે. અને એ મોટી કવાયતની અંદર ટ્રમ્પને આ જે ઝટકો લાગ્યો છે એ ખૂબ મોટા સમાચાર છે. ભાવિક. બિલકુલ મુફદ્દલ, આભાર જોડા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.